નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપણી સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરના રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી મગર ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી માદા મગરીને સલામત પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો 2 મહિના વાયરલ થયો હતો, જેને લઈને લોકોની સલામતી માટે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના મુખ્ય અધિકારીઓ વોકવે પર લોકોને ચાલવા માટે પ્રતિબંધ મુકાયો હતો. આ દરમિયાન વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા 2-3 બચ્ચા પકડી લેવાયા હતા. ત્યારે માંદા મગર તળાવની પાછળ ખાડીમાં નજરે પડ્યો હતો. અંકલેશ્વર વન વિભાગના અધિકારીઓ ભાવેશ મોપ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. સાથે જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. માંદા મગરને સલામત રીતે પકડી લઈ તેના તબીબી પરીક્ષણ બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી. એચડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. નમસ્કાર, હું બી મોબ વન વિભાગ અંકલેશ્વરમાંથી. છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો, તો તેના કારણે વન વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર અને તળાવ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી. તો આજરોજ સાંજના સમયે જે જીઆઈડીસી તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અમારી જીવદયા પ્રેમીની ટીમ સહિત વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વન વિભાગ એને એક મેન્યુઅલી ટેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને તે માદા જાતિનો મગર જણાઈ આવેલ છે અને તેની અંદાજિત ઉંમર 10 થી 12 વર્ષ જણાઈ આવેલ છે. હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરની સીધી દેખરેખ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.